તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખીશું આંકડાશાસ્ત્રના વિભાગ સી માટેના 3 ગુણના મોસ્ટ એમપી દાખલા. કઈ રીતના દાખલા આવી શકે છે અને કયા દાખલા બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ છે. તો પ્લીઝ આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કારણ કે વિડીયોના એન્ડમાં આપણે તમને એક દાખલો આપીશું. એ દાખલો તમે જાતે પ્રેક્ટિસ કરીને ગણજો, અને જો તમને ના આવડે તો પાર્ટ 2ની અંદર આપણે દાખલો તો ગણાવવાના જ છીએ. ઓકે, આ વિડીયોના આપણે 2 પાર્ટ બનાવીશું. જેટલા દાખલા આજના વિડીયોમાં આવે એટલા આજના, બીજા પાર્ટ 2ની અંદર આપણે લઈશું. આ પહેલાં આપણે ગણિત અને વિજ્ઞાનના પણ ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો આપેલ છે. ગણિતની અંદર વિભાગ બી માટે પ્રકરણ 2, 5 અને આંકડાશાસ્ત્રના પણ મોસ્ટ એમપી દાખલા આપેલ છે. આ બધા જ વિડીયો તમને એક જ લિંકમાં મળી જશે, અને આ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો એના ઉપર જઈને ક્લિક કરો અને બધા વિડીયો જોઈ નાખો, જેથી તમને બેનિફિટ થાય. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને મેં તમને કીધું એમ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અંતમાં તમને એક દાખલો આપીશ જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, અને દાખલો મોસ્ટ એમપી પણ છે. એ દાખલો તમારા વિભાગ ડી અથવા વિભાગ સીની અંદર ખૂબ જ કામ લાગશે, કારણ કે આવી શકે તો તમને આવડી જાય. ઓકે, જો મિત્રો, આ દાખલો આડી રકમમાં આપેલ હતો. એની અંદર લાસ્ટમાં કીધેલ શું હતું કે મધ્યક શોધો, અને વર્ગ આપેલ છે અને એની આવૃત્તિ આપેલ છે. આ દાખલો માર્ચ 2022ની અંદર પૂછાયેલો છે. તો હવે તમારે મધ્યક શોધતા શીખવાનું છે. મધ્યક શોધવાની બેસ્ટ ટ્રીક પણ આપણે આપેલ છે. આંકડાશાસ્ત્ર 6 વિડીયોની અંદર મધ્યક, મધ્યસ્થ, બહુલક, મધ્યક અને મધ્યસ્થના ખૂટતી આવૃત્તિના પણ દાખલા, આ બધું જ આપણે 6 વિડીયોની અંદર કવર કરેલ છે. એ તમે ન જોયું તો એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો એકવાર જઈને જોઈ નાખજો, જેથી તમને રીત કમ્પ્લીટલી આવડી જાય. બેઝિક રીતથી, ઇઝી મેથડથી મેં તમને શીખવેલ છે. ઓકે, તો જુઓ, પહેલાં તો મધ્યકની 3 રીત આવે છે. 3માંથી તમને જે ઇઝી રીત પડતી હોય ને એ રીતથી તમારે ગણવાનું. પણ સૌથી ઇઝી રીત તમને પડશે FI/UI વાળી. મતલબ કે પહેલાં મધ્યકનું તમને સૂત્ર આવડવું જોઈએ કે x બાર બરાબર પદ વિચલનની રીત આવે ને એ તમને ઇઝી પડશે. A પ્લસ સિગ્મા FI/UI ભાગ્યા સિગ્મા FI અને ગુણ્યા H. આ સૂત્ર તમને ક્લિયરલી આવડવું જોઈએ. હવે જુઓ, આપણે યુઆઈની કોલમ બનાવવા માટે પહેલાં તો XIની કોલમ બનાવવી પડશે. XI એટલે મધ્ય કિંમત. જે 2 વર્ગ છે એ 2 વર્ગનો સરવાળો કરવાનો ને એને 2 વડે ભાગવાના. મતલબ કે 10 + 25 એટલે કેટલા થાય? 35. હવે 35ના અડધા કરો, કેટલા થાય? 17.5. ના આવડે તમારે 2 વડે એને ભાગવાના. પોઈન્ટમાં જવાબ આવી જશે 17.5. હવે દરેકને આવી રીતના ભાગવા જવાનું નહીં. બધાની વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે એટલે 10 અને 25. તો શું કરવાનું? 25માંથી 10 બાદ કરો એટલે કેટલા વધશે? 15. તો બસ હવે 15 એડ કરતા જાઓ એટલે તમને ડાયરેક્ટ બધા વર્ગની મધ્ય કિંમત મળી જશે. 17ની અંદર ફક્ત 15 ઉમેરો, કેટલા થાય? 17 અને 15 તો કે 32 થાય. તો 32.5 એમના એમ જ આવશે. 32ની અંદર 15 ઉમેરો તો 47.5. હવે 47ની અંદર ફરી 15 ઉમેરો, 47 ને 5 52 ને 10 62.5. 62ની અંદર 15 ઉમેરો તો 62 ને 5 67 ને 10 77.5. 0.5 તો આપણે પાછળ એમને એમ જ રાખવાના. હવે 77ની અંદર 15 ઉમેરો એટલે કેટલા થશે? 92.5. ક્લિયર? જુઓ, XI તો એકદમ ઇઝી મેથડથી મળી ગઈ. હવે તમારે શું શોધવું પડશે? DI. DIનો મતલબ શું થાય કે જે XI છે, આ જે કોલમ છે એની અંદરથી આપણે A બાદ કરવાનો. હવે એનો મતલબ શું કે ધારેલ મધ્યક. તો તમારે જે મધ્ય કિંમતની કોલમ આવે એટલે કે XIની કોલમ આવે છે એની અંદર જે વચ્ચોવચ પડતું હોય એ કહેવાય આપણે ધારેલ મધ્યક, એટલે કે A લઈ રહેવાનો. અને જો સરખી કોલમ હોય, મતલબ કે 1, 2 અને 3, 4, 5 અને 6, તો જુઓ 6ના અડધો વચમાં કોઈ સંખ્યા આવે નહીં. 3 ઉપર થાય ને 3 નીચે થાય છે. 7 હોત તો 3 ઉપર 3 નીચે ને વચ્ચેની જે કિંમત આવે એને આપણે A લઈ રહ્યો. તો આ સમયે તમારે શું કરવાનું કે જો ઉપરથી ગણતો આવવાનું 1, 2 અને 3. તો જે ઉપરથી તમને ત્રીજા નંબરમાં મળતું હોય એને લઈ રહેવાનું A. એવી જરૂર નહીં કે ત્રીજા નંબરનું જ આવે. જોવાનું પહેલાં ટોટલ કેટલી છે કે 6 હતી સંખ્યા. 6ના અડધા કેટલા થાય? 3. તો ત્રીજા નંબરનું લઈ રહેવાનું. રેડી? તો એ બરાબર લઈ લીધા આપણે 47.5. તો તમને એમ કહેવાય આ પોઈન્ટવાળે બાદ બાકીની તો બહુ હાર્ડ પડશે, પણ એવું કશું જ નથી. જુઓ, XI મતલબ શું થાય? 17.5. એમાંથી A એટલે કે આ A ધાર્યા આપણે એ બાદ કરવાના. 17.5માંથી 47 બાદ કરવાના. હવે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે જવાબ આવશે માઇનસમાં. તો પહેલાં માઇનસ કરી નાખો. હવે 47માંથી 17 બાદ કરી નાખો ડાયરેક્ટલી, કેટલા વધશે? અને 0.5માંથી 0.5 જાય એટલે 0. 47માંથી 17 જાય એટલે કેટલા વધશે? 30. તો જવાબ શું આવશે? -30. સેમ ટુ સેમ 47માંથી 32 બાદ કરી નાખો એટલે
15 અથવા તમને ખબર જ છે ગેપ કેટલી છે, હવે 15 15 બાદ કરતા જાઓ તો 15 અહીંયા આવશે 47 47 એટલે 0. હવે આની આ સંખ્યા પણ પ્લસમાં આવશે 15 30 માઇનસ હતા એની જગ્યાએ પ્લસ. હવે ગેપ 15 15 ની 15 ને 15 30 30 ને 15 45. તો આ થઈ ગઈ ડીઆઈની કોલમ. ક્લિયર. હવે આપણે શોધવાની યુઆઈની કોલમ. યુઆઈ તો યુઆઈનો મતલબ શું થાય કે તમને જે ડીઆઈની કોલમ મળી એને તમારે એચ એટલે કે વર્ગ લંબાઈ વડે ભાગી નાખવાના. તમારે એને શું કરવાનું? વર્ગ લંબાઈ વડે ભાગવાના. જુઓ એકથી એક રિલેટેડ જ છે. એક્સઆઈ મળી ગઈ, પહેલાં વર્ગ ઉપરથી મધ્ય કિંમત મળી ગઈ, પછી એક્સઆઈ ઉપરથી આપણને ડીઆઈ મળી જાય, જે એ ધારો છો એ બાદ કરતા જાઓ. પછી ડીઆઈ ઉપરથી હવે આપણને યુઆઈ મળશે કે ડીઆઈ જે આ કોલમ આવી ડીઆઈની એની અંદર તમે એને એચ વડે ભાગો. એચ એટલે વર્ગ લંબાઈ. તો પહેલાં એચ કેટલા છે તમને ખબર છે કે 25 થી 10 બાદ કરો એટલે 15. તો એચ બરાબર 15. તો આપણે આ બધી સંખ્યાને 15 વડે ભાગતું જવાનું. આની એક્ઝેક્ટ સામે લખવું હોય તો 30 ને ખાલી 15 વડે ભાગો. 15 દૂ 30 પણ બે કેવા આવશે? માઇનસ. 15 એકા 15 પણ એક કેવો આવશે? માઇનસ. 0 વડે ભાગશો એટલે 0. 15 એકા 15 પ્લસ એક આવશે 15 દૂ 30 અને 15 તરી 45. આ ડાયરેક્ટ આપણે ભાગીને લખી શકીએ અથવા ડાયરેક્ટ લખો તો સારું રહેશે. બરોબર. હવે આપણે શોધવાની હજી એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ પહેલાં તમે જુઓ એફઆઈ અને યુઆઈ એનો મતલબ શું કે એફઆઈની કોલમ અને યુઆઈની કોલમનો ગુણાકાર. તો એફઆઈ આપણે આ આવૃત્તિને શું કહીશું? એફઆઈ કહીશું. બરોબર. યુઆઈની કોલમ તરત મળે આપણને, એ બંનેનો ગુણાકાર કરો તો 2 ગુણ્યા 2 4 માઇનસ પ્લસ માઇનસ 3 ગુણ્યા 1 3 પણ કેવા આવશે? માઇનસ. 7 ને 0 વડે ગુણી નાખો એટલે 0. પછી 6 નવારો આવે 6 એકા 6. હવે જો બધે 6 6 ચાલેલ છે તો 6 દૂ 12 અને 6 તરી 18. આ મળી ગઈ આપણને એફઆઈ યુઆઈની કોલમ. હજુ તો આપણે કોલમ જ મેળવીએ છીએ, સાદુરૂપ તો આખું બાકી છે. અને આ દાખલો માર્ચ 2022ની અંદર પૂછાયેલ છે. 3 ગુણનો દાખલો છે અને એકદમ ઇઝી પણ છે, તમને આવડી જશે. રેડી. હવે આપણે જો સૂત્રની અંદર સિગ્મા એફઆઈ યુઆઈ જોઈએ છે. સિગ્માનો મતલબ શું કે જે એફઆઈ યુઆઈની કોલમ છે એનો ટોટલ સરવાળો કરવાનો. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું માઇનસ માઇનસ સંખ્યાનો અલગ રાખવાનો, પ્લસ પ્લસ સંખ્યાનો અલગ રાખવાનો. 4 અને 3 કેટલા થાય? 7. પણ બંને માઇનસ છે એટલે -7. હવે પ્લસ સંખ્યા જુઓ 18 અને 12 30 30 ને 6 36. આ કેવા આવ્યા? 36. પણ કેવા 36 છે? પ્લસ છે. તો હવે પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય મતલબ 36 થી 7 શું કરવાના? બાદ. તો જવાબ શું આવશે? સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 36 થી 7 જાય એટલે 29. ક્લિયર. હવે આપણે સિગ્મા એફઆઈ પણ જોશે ને. જુઓ સિગ્મા એફઆઈ તો જે એફઆઈની કોલમ છે એનો સરવાળો કરો. 6 તરી 18 થઈ ગયા. 6 નો 3 વખત સરવાળો એટલે 18. 7 25 3 28 અને 2 30. તો સિગ્મા એફઆઈ કેટલા મળશે આપણને? 30. આટલા સુધી ક્લિયર. હવે આપણે શું કરીશું? સૂત્રની અંદર ફક્ત કિંમત મૂકવાની છે, ઓટોમેટિકલી તમારો જવાબ આવી જશે. હવે જો મિત્રો સૂત્રની અંદર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. તો પહેલાં એની કિંમત કેટલી છે? તો એની કિંમત 47.5. સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત જુઓ 29. સિગ્મા એફઆઈની કિંમત 30. એચ બરાબર કેટલા? 15. જે ગેપ હતી આપણે એચ બરાબર 15. તો એ સૂત્રની અંદર હવે આપણે આમની કિંમત મૂકવાની. એની કિંમત પહેલાં લખો કે એ એટલે કે 47.5 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવ્યા? 29. 29 ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલા આવ્યા? 30 ગુણ્યા એચ. એચ એટલે કેટલા? 15. ક્લિયર. હવે જુઓ આ બંને વચ્ચે સરવાળો છે અને આ બંને વચ્ચે ગુણાકાર છે. તો અંશ છેદ ઉડાડવું હોય તો ઉડી જાય. ઉડાડી નાખશો તમને સિમ્પલ પડશે. 15 દૂ 30. 29 ના અડધા કરો. 29 ને 2 વડે ભાગો તો 14 દૂ 28 થાય અને 15 દૂ 30 થાય. તો 14 અને 15 ની વચ્ચેની કિંમત એટલે કે 14.5 આવે. 47.5 વત્તા 29 ને 2 વડે ભાગો તો 14.5. કારણ કે 14.5 ને તમે ડબલ વખત કરો તો કેટલા થશે? 29 જ થશે. ક્લિયર. હવે આ બંનેનો સરવાળો કરવાનો. સરવાળો તમને આડો ના ફાવે તો ઊભો લખવાનો. 47.5 વત્તા 14.5. પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું. 5 ને 5 10 ને 0 વધી 1. 7 ને 8 ને 4 12. 4 ને 1 5 ને 1 6 એટલે કે 62.0. તો એક્સ બાર બરાબર કેટલા આવશે? 62. મધ્યક કેટલો મળશે? 62.
અને હજુ તમારે જો ઇઝી મેથડથી મધ્યક શીખવો હોય તો મેં તમને કીધું એમ અગાઉ ઓલરેડી મેં તમને આંકડાશાસ્ત્રના 6 વિડીયોની અંદર આખું આંકડાશાસ્ત્ર ગણાવેલ છે, તો એ તમે નીચે વિડીયોની નીચે લિંક આપેલ છે, લિંક ઉપર જઈને ક્લિક કરી અને જોઈ નાખજો. ઓકે, હવે જોઈશું આપણે બીજા નંબરનો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજા દાખલાની અંદર બહુલકનો દાખલો ગણીશું, જે માર્ચ 2022ની અંદર પૂછેલ દાખલો છે. બહુલકની પણ રીત મેં તમને અગાઉ કીધું એ મુજબ આંકડાશાસ્ત્રના 6 વિડીયોની અંદર આપણે શીખવેલી છે, તો એ પણ તમે જોઈ નાખજો. ને આની અંદર પણ હું તમને એકદમ ઇઝી મેથડથી શીખવીશ, પણ એના માટે તમારે શું કરવાનું, પહેલાં બહુલકનું સૂત્ર તૈયાર કરવાનું. વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે નેક્સ્ટ દાખલો આવશે જે ખૂટતી આવૃત્તિનો દાખલો આવશે અને તમારે જાતે ગણવાનો છે. જો તમને ના આવડે તો નેક્સ્ટ વિડીયોમાં તમને એનું સોલ્યુશન પણ મળી જશે. ઓકે, પહેલાં તમારે બહુલકનું સૂત્ર તૈયાર કરવાનું. Z બરાબર L પ્લસ કાઉન્સની અંદર F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આ બધું વસ્તુ શું છે એ આપણે પહેલાં શોધવાની છે. પહેલાં તમારે શું ધ્યાન રાખવાનું કે આવૃત્તિની અંદર જે સૌથી મોટી આવૃત્તિ કઈ જુઓ કે 23 છે, તો એની એક્ઝેક્ટ સામે જે વર્ગ આપેલ છે એને કહીશું આપણે બહુલક વર્ગ. બહુલક વર્ગની જરૂર શા માટે પડે છે? તો બહુલક વર્ગની જરૂર શા માટે પડે છે તો કે 35 થી 45 આપેલ છે બહુલક વર્ગ આપણને. સૂત્રમાં જુઓ તમને L માગે છે. L મતલબ શું? જે બહુલક વર્ગ હોય એની અધસીમા, જે બહુલક વર્ગ હોય એની અધસીમા. તો કે કેટલા છે? 35. તો પહેલાં આપણે L ની કિંમત લખીશું કે L બરાબર 35. જુઓ, સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક વસ્તુની કિંમત શોધવાની. પછી આપેલ છે F1. તો જે બહુલક વર્ગ છે એક્ઝેક્ટ એની સામેની આવૃત્તિ રહી એને કહીશું આપણે F1, એની ઉપરની આવૃત્તિને કહીશું F0, કારણ કે 0, 1, 2 આ રીતનો ક્રમ તો આવે ને આપણે. અને જે એના નીચેની આવૃત્તિ છે એને કહીશું આપણે F2. તો આ બધાની કિંમત લખી નાખો કે F0 બરાબર કેટલા? 21, F1 બરાબર કેટલા? 23 અને F2 બરાબર કેટલા? 14. હવે આપણે કિંમત ક્યાંની બાકી રહી? H ની બાકી રહી. H નો મતલબ શું થાય? વર્ગ લંબાઈ. આ બે વર્ગ છે એના વચ્ચે ગેપ કેટલી? તો 45 માંથી 35 બાદ કરો 10. બધામાં ગેપ તો સરખી જ છે, તો H બરાબર કેટલા મળશે આપણને? 10. ક્લિયર? હવે ફક્ત આની આ કિંમત સૂત્રની અંદર મૂકીને સાદું રૂપ આપણે આપીશું તો જવાબ આવી જશે. જુઓ, L ની જગ્યાએ કેટલા લઈશું હવે? 35. તો 35 પ્લસ કાઉન્સની અંદર F1. F1 ની કિંમત કેટલી? 23 ઓછા F0 ની કિંમત કેટલી? 21 ભાગ્યા 2 ગુણ્યા F1, મતલબ 2 ગુણ્યા F1 ની કિંમત 23 ઓછા F0 ની કિંમત કેટલી હતી? 21 અને ઓછા F2 ની કિંમત કેટલી? 14. આ બધાની કિંમત લખી, ચિહ્ન એમને એમ રાખ્યા, ગુણ્યા H કેટલા મળ્યા આપણને? 10. તો ગુણ્યા 10. હવે જો 23 માંથી 21 જાય તો 35 તો એમને એમ રાખો, પ્લસ 23 માંથી 21 જાય એટલે કેટલા મળશે આપણને? 2. 23 દુ કેટલા થાય? 46. 46 માંથી 21 બાદ કરો, કેટલા વચ્ચે? 46 માંથી 1 જાય એટલે 45 ને 45 માંથી 20 જાય એટલે 25. હવે 25 માંથી પાછા 14 બાદ કરો એટલે કેટલા આવશે? 11 ગુણ્યા 10. જુઓ, બાદબાકી કઈ રીતના કરવાનું? પહેલા ગુણાકાર કરવાનો, પછી એની અંદરથી એના બીજા નંબરનું પદ બાદ કરવાનું, પછી ત્રીજા નંબરનું પદ બાદ કરો. ચિહ્નમાં કોઈ ભૂલ આવશે નહીં, ચિહ્ન રહેશે પ્લસ અને ગુણ્યા 10. હવે જુઓ, 11 અને 10માં કોઈ અંશ છેદ ઉડશે નહીં, તો આપણે ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીશું. 35 એમ નામ રાખો, પ્લસ 10 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 20 અને 20 ભાગ્યા નીચે છેદમાં આવશે 11. તમે લસા લઈ અને છેલ્લે લાસ્ટમાં ભાગાકાર કરશો તો દાખલો મોટો થશે. એના કરતાં ડાયરેક્ટ તમે 20 ને 11 વડે ભાગી નાખો અને આની અંદર એડ કરી નાખો. પોઈન્ટમાં જવાબ તો આવશે, પણ એડ કરશો તો કમ્પ્લીટ જવાબ તમારે આવી જશે. હવે પોઈન્ટમાં તમારો જવાબ સેમ ટુ સેમ બુક જેવો નહીં આવતો હોય તો એના માટે શું કરવું એ પણ તમને હું સમજાવું કે 20 ને પહેલાં જુઓ 11 વડે ભાગી નાખો આપણે. 11 1 11. રેડી? હવે જુઓ, 20 માંથી 11 જાય એટલે કેટલા વધશે? 9. હવે ઉપરથી કોઈ બી સંખ્યા ઉતારવા માટે આપણે પોઈન્ટ મૂકીશું અને 0 ઉતરશે. હવે 11 નો ઘડિયો 90 સુધી એટલે 11 88. 90 માંથી 88 જાય એટલે 2 વધશે, ફરી આવશે 0. હવે તમને એમ કે પોઈન્ટ પછી જુઓ 3 અંક સુધી જ ભાગાકાર કરવાનો. પોઈન્ટ પછી કેટલા અંક સુધી કરવાનો? 3 અંક સુધી. 11 1 11, ફરી 9 વધશે, ફરી 0 આવશે, 11 88. બસ આપણે 3 અંક મળી ગયા. હવે તમારે શું કરવાનું જુઓ, ખાસ અહીંયા સમજવાનું છે. જવાબ શું આવે છે કે 1.818. તો તમારે પોઈન્ટ પછીનો જે એક અંક છે ને એને આપણે નજીકમાં ફેરવવાનો હોય.
નજીકમાં એટલે કઈ રીતના એના પાછળના અંક જુઓ. હવે પાછળના 2 અંક છે તો પાછળના 2 અંક છે તો 2 અંક જો 50 કરતાં નાના હોય તો 8 એમના એમ રાખવાના, 1.8 જવાબ લઈ રહેવાનો. અને જો 50 કરતાં મોટા હોય તો 1.8ની જગ્યાએ શું કરી નાખવાનું, આપણે 9 કરી નાખવાનું. ફરી સમજાવું, જે 8 સંખ્યા છે મતલબ પોઈન્ટ પછીની જે પહેલી જ સંખ્યા આવે એને આપણે ફેરવવાની છે કે એની સંખ્યા રાખવી કે બદલાવી. નજીકના 100માં કે નજીકમાં આપણે ફેરવીએ ને એ રીતના. તો જુઓ એના માટે શું કરવાનું, એના પછીના 2 અંક જુઓ. જે 2 અંક રહ્યા એ 50 કરતાં જો નાના હોય તો આપણે 8 એમના એમ રાખવાના, અને જો 50 કરતાં મોટા હોય તો આપણે 8ની જગ્યાએ 9 કરવાના, 1 તો એમના એમ રહેશે. ક્લિયર? તો જુઓ હવે આપણે તમે જ કહો, આમાં 2 અંક જુઓ પાછળના 18 રહ્યા એ 50 કરતાં નાના છે તો આપણે આ નજીકમાં કઈ રીતના લખીશું, 1.8. આપણે આટલો જવાબ રાખવાનો. હવે જુઓ 35 લખો પ્લસ 20 ને 11 વડે ભાગ્યા એટલે જવાબ શું રાખ્યો આપણે, 1.8. તો હવે જુઓ અહીંયા તો કોઈ પોઈન્ટ છે નહીં તો 35 પછી પોઈન્ટ મૂકો ને પાછળ કહી નાખો 0 0. હવે જુઓ પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ, 1 લખો અને 8 લખો તો જવાબ શું આવશે, 8 એમના એમ, પોઈન્ટ એમના એમ, 5 ને 1 6 અને 3 એટલે કે ઝેડ એટલે કે બહુલક કેટલા મળે આપણને, 36.8. અને ફિક્સ જવાબ તમારે જે બુકમાં હોય ને એ જ જવાબ તમારે આવી જશે. તમારે આ રીત ખાસ યાદ રાખવાની. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે સમય આવી ગયો છે કે હું તમને એક દાખલો આપીશ જે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હશે ને એ પણ મધ્યસ્થનો, શાયદ તમે નહીં ગણેલો હોય તો એ દાખલો તમે જાતે ગણજો. પહેલાં હું તમને રકમ આપીશ એ તમે જાતે ગણજો, અને જો તમને ના આવડે તો એનું હું સોલ્યુશન તમને પાર્ટ 2ની અંદર આપીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એમ છેલ્લે આપણે એક દાખલો આપીશું તો એ દાખલાની તમે રકમ જોઈ નાખો. મધ્યસ્થ શોધવાનો છે. વર્ગ અને આવૃત્તિ આપણે ડાયરેક્ટ ઊભી કોલમમાં લખેલ છે, રકમમાં આડી કોલમમાં આપેલ હશે તમને. હવે જુઓ એની અંદર ખૂટતી આવૃત્તિ એક એક્સ અને વાય શોધવાની છે. તો આના માટે તમને અગાઉથી જુઓ આ બધી જ આવૃત્તિનો સરવાળો એટલે કે n બરાબર કેટલા થાય, 68. એક તો આ તમારી માહિતીની જરૂર પડશે, એક મધ્યસ્થની જરૂર પડશે તો મધ્યસ્થ પણ આપેલ છે 137. અને સૂત્ર તમને ના આવડતું સૂત્ર પણ આપણે લખી નાખેલ છે. તો સૂત્ર પ્રમાણે તમે ગણવાનો ટ્રાય કરજો. તમારો જવાબ સાચો આવે છે ખોટો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્યુશન આપીશું, તમે જોઈ નાખજો. ઓકે, તમને ના આવડતું હોય તો ચિંતા ના કરતા, આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આનું સોલ્યુશન તો આપીશું. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનો ભૂલતા, અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. આ દાખલો તમને ના આવડતો હોય તો નેક્સ્ટ પાર્ટની અંદર તમને સોલ્યુશન મળી જશે. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.